મિત્રો આર્ટિકલ્સના રૂલ્સ નંબર 3 ની અંદર અહીંયા આપણે જોઈએ તો એસટી, બીએ, એમએ, એસએસસી ને એચએસસી શબ્દ તમારી સામે હાઇલાઇટ થતા હશે. તો આ આપણે જોવું પડે કે સામાન્ય રીતે એ છે એ કોઈ પણ અક્ષર કે અથવા તો કોઈ પણ નામની શરૂઆત વ્યંજનથી શરૂ થતી હોય તો આપણે એ છે આર્ટિકલ એ યુઝ કરતા હોય, સ્વરથી શરૂ થતી હોય તો આર્ટિકલ એન યુઝ કરતા હોય છે. પણ આવા શબ્દોની અંદર આપણે કન્ફ્યુઝન થતી હોય છે કે અહીંયા કયો શબ્દ આપણે મૂકી શકીએ. તો જો મિત્રો અહીંયા એ શબ્દ આપેલ છે. હવે ખરેખર એ શબ્દ છે એ વ્યંજન છે તો અહીંયા એ આર્ટિકલ આવવો જોઈએ, પણ ના, એનું ઉચ્ચારણ જે આપણે કહીએ પ્રોનાઉન્સિએશન કરીએ છીએ એમાં એ ગુજરાતીમાં અ, એ, સ એટલે એ શબ્દ ગુજરાતીની અંદર જે છે ઉચ્ચારણમાં એ આવ્યો છે તો એ છે એ સ્વર છે એટલે આપણે એન મૂકવો પડે. એવી રીતના બી તો અહીંયા આ વ્યંજન શબ્દ છે બી છે અને ઉચ્ચારણ પણ આપણે બ થયો છે ગુજરાતીની અંદર બી એટલે અહીંયા તો એ આવે છે. એમ એ તો એમ છે એ ખરેખર વ્યંજન છે પણ જ્યારે આપણે ઉચ્ચારણ કરીએ તો પેલો શબ્દ આપણે ગુજરાતીમાં અ થી શરૂ કરીએ એમ. અહીંયા એમ શબ્દ આપેલો છે, જ્યારે આપણે તેને બોલીએ ગુજરાતીમાં એનું ઉચ્ચારણ કરીએ કે પ્રોનાઉન્સિએશન કરીએ તો એમ ગુજરાતીમાં અથી શરૂ થયું ને અથી શરૂ થયું હોય તો એ સ્વર કહેવાય અને સ્વર આવે એટલે આર્ટિકલ એન મૂકવો પડે. મિત્રો આ એસએસસી શબ્દ છે. એસએસસી શબ્દ ખરેખર આ એસ છે એ વ્યંજન છે પણ જ્યારે આપણે એને બોલીએ અને ગુજરાતીનું ઉચ્ચારણ કરીએ પ્રોનાઉન્સિએશન કરીએ ત્યારે એ સ તો ગુજરાતીમાં અ આવ્યો, અ છે એ સ્વર છે એટલા માટે અહીંયા આપણે એન મૂકવો પડે. એમ એસએસસી એ અહીંયા પણ એ શબ્દ છે એ ખરેખર અહીંયા વ્યંજન છે પણ જ્યારે એનું ઉચ્ચારણ કરીએ છીએ ગુજરાતીની અંદર તો એ પેલો આવે છે, અ આવે છે એટલે એ સ્વર છે એટલે અહીંયા પણ એન આવશે. એટલે આપણે ખાસ ધ્યાન રાખવાનું કે એવા શબ્દો જે એબ્રિવેશન વાળા શબ્દો છે, શોર્ટ ફોર્મ વાળા શબ્દો છે એનું ઉચ્ચારણ સાથે જોવાનું. જો વ્યંજનથી શરૂ થતું હોય તો એ મૂકવાનો અને સ્વરથી શરૂ થતો હોય તો એન મૂકવાનો.